નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજનો એક લેક્ચર એટલે જબરજસ્ત ભૂક્કા કાઢી નાખે એવો લેક્ચર. એટલે તમે લેક્ચરનું નામ સાંભળશો ને ત્યાં તમને આનંદ આવી જાય. અને આનંદ એટલે એમ આનંદ નહીં કે હા એમ નહીં. આનંદ એટલે મતલબ કે જેમાં તમને વધારે તકલીફ પડતી હતી એનું જ સોલ્યુશન લઈને આપણે આવી ગયા છે. મતલબ કે જેટલા પણ તમામ પ્રકારના જે વર્તમાન કાળ છે એ તમામ વર્તમાન કાળ આજે આજના એક જ લેક્ચરમાં એકદમ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છીએ વિથ વાક્ય રચનાઓ. એટલે જે કાંઈ પણ ખીચડી થાય છે ને મગજમાં, ચક્કી લાવીને ચોખાનો દાવો ચક્કો લાવ્યો, મગનો દાણો બેને બનાવી ખીચડી, એવું હવે નહીં થાય. બરોબર છે? એ ખીચડી આજે થવા દઈશ નહીં. આજે વર્તમાન કાળ, પછી ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ, આવી રીતે તમામ બધાય ભેગા કાળને સમજશું, એની પ્રેક્ટિસ કરીશું. એટલે તમને જે મનમાં ખીચડી થઈ રહી છે એ ખીચડી પાકે નહીં. રેડી? તો મિત્રો શરૂઆત કરીએ આજના તમામ, એટલે કે જેટલા પણ વર્તમાન કાળ છે એમાં ટુ બી નું આવી જાય, ટુ હેવ નું આવી જાય, સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એ તમામ ટેન્સને આજે આપણે આજના એક જ લેક્ચરમાં જોવાના છીએ. તો અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી તમને બધી મળી જવાની છે. તો મિત્રો વિડીયોને શરૂઆત કરીએ એની પહેલા મસ્ત મજાની રીતે આ વિડીયોને આપણે 3000 લાઈક સુધી પહોંચાડવાનો છે અને એની જવાબદારી તમારા ઉપર છે. બરોબર? પહોંચાડી દેવાનું છે. કારણ કે આજનો આ લેક્ચર સૌથી બેસ્ટ લેક્ચર રહેવાનો છે. કારણ કે તમારો જે મનગમતો પસંદતો ટોપિકડો કહેવાય એ લઈને હું આવી ગયો છું. તો આટલું તો તમારે કરવું જ પડશે. અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકોએ લાઈક તો કરવાની જ છે વિડીયોને, સાથે સાથે કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ આજે મૂકવાનું છે. અને આ વિડીયો કેવો લાગે એ વિડીયો જોયા બાદ તમારે એક સેન્ટેન્સ આજના આ લેક્ચરમાં લખવાનું રહેશે. તો હું પછીનો જે ભૂતકાળ છે એ ભૂતકાળ છે એ લઈને આવીશ. મતલબ કે કોમ્બો ભૂતકાળના એ બધા લેક્ચર એક સાથે લઈને આવીશ. જો તમને આ વિડીયોમાં વધારે પ્રેમ આપશો તો તમને ગમે તો યાર લઈ નવાય ને, એમ નામ તો કાંઈ લઈ ન થવાતું. એટલે આટલું કરી દેવાનું. ચેનલમાં જો નવા છો, ઘૂમતા ઘૂમતા એવા છો, અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઇબનું બટન એક દબાવી દેજો. 3,90,000 ને આંકડો પૂરો કરી લીધો સાહેબ. હવે 10,000 રહ્યા છે 4 લાખને પહોંચાડવા માટે. તો ખાસ તમે તમારું યોગદાન આપી દેજો અને મિત્રોને શેર કરી દેજો. આટલું કરવાનું છે. રેડી? હાલો, હવે તમારો વધારે સમય નહીં લેતા શરૂઆત કરીએ. બધા જ વર્તમાન કાળ એક જ સાથે ખીચડી નહીં થાય જો તમે આજે અંત સુધી બન્યા રહેશો તો. તમને એક પ્રશ્ન હોય છે, સાહેબ બધું ભેગું થાય, અલગ અલગ કાળને અમે જોયા, અલગ અલગ વસ્તુ અમે જોઈ, પણ સારું ભેગું થઈ જાય, કયો કાળ ક્યારે કેમ આવે ખબર નહીં પડતી. ચિંતા નહીં કરો, શરૂઆત કરીએ સાહેબ. સૌથી પહેલા સાહેબ તમને અહીંયા દેખાય છે ટુ બી ના ફોર્મ્સ. એટલે એમાંય છે એ કયા? તો કે વર્તમાન કાળ. ટુ બી ના ફોર્મ્સ પણ વર્તમાન કાળના, ટુ હેવ ના ફોર્મ્સ પણ કેના? તો કે વર્તમાન કાળના. હવે સાહેબ ટુ હેવ ના અને ટુ બી ના વર્તમાન કાળની વાત કરીએ તો સૌથી પહેલા ટુ બી નો ઉપયોગ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે થાય? તો કે જો આ પહેલા તો તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. મતલબ કન્સેપ્ટ ખબર એટલે હાલો નહીં હોય તો તમને આજે ક્લિયર થઈ જાય. ચાલો ને સમજાવી દઉં. હવે ભાઈ હાથમાં ટૂંકમાં આ ટોપિકનો લીધો છે તો ક્લિયર કરાવી દો સાહેબ. ટુ બી ના રૂપ એમાં વર્તમાન કાળના સાહેબ 3 રૂપ છે. કેટલા? 3 છે. એક એમ છે, એક ઇઝ છે અને એક છે આર. આ 3 રૂપ છે સાહેબ. યાદ કરો. છે આવું ક્યાંક તમે ભણ્યા છો? આપણે જૂના જમાનાના લેક્ચર જોયા છે ને, તો હમારે જમાને કે લેક્ચર જો આપને દેખે હોંગે ને તો इसमें જરા ભી તકલીફ નહીં પડેગી. હવે એમિઝાર છે, મતલબ ટુ બી ના રૂપમાં એમિઝાર. ટુ બી નો મતલબ શું થાય? હોવું, થવું અથવા તો બનવું. તો કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે પ્રાણી પોતે શું છે ને વર્તમાનમાં, એના માટે છે ને હંમેશા ટુ બી ના રૂપનો ઉપયોગ થાય. તો એની વાક્ય રચના સિમ્પલ છે સાહેબ. સબ્જેક્ટ, એની બાજુ કાંઈ એમ આવે, કાંઈ ઇઝ આવે ને ક્યાં આવે, પછી ઓબ્જેક્ટ. એટલે હવે એવું ન શીખડાવવું પડે ક્યાં એમ લગાડવું ને ક્યાં ઇઝ લગાડવું ને ક્યાં. હવે કાંઈ તમે નાના તો હો નહીં. હાલો, નથી ખબર ને તો આગળના લેક્ચર જોયેલા છે તો એ ખબર પડી જશે. પણ છતાંય કહી દઉં, આ હોય ને અહીંયા તો એમ આવે, હી સી ઇટ ને એક વચન નામ હોય ને તો ઇઝ આવે, વી યુ ધેય અને બહુવચન નામ હોય ને તો એની સાથે આર આવે. આટલું પેલા તમને ખબર પડવી જોઈએ. પડે કે ન પડે? પડે. હાલો, હવે એટલી ખબર પડી જાય એટલે સાહેબ વાક્ય આપણે બનાવવું હોય કે હું સ્ટુડન્ટ છું તો હું એટલે આઈ સાથે શું આવે? એમ. આઈ એમ અ સ્ટુડન્ટ. આ એની વાક્ય રચના છે. આમાં સાહેબ કોઈ ક્રિયા ન થતી હોય. મતલબ આનો મતલબ શું થાય? હું એક વિદ્યાર્થી છું. રેડી? તો એક વાક્ય રચના છે. પહેલા સબ્જેક્ટ મૂકવાનું, એની બાજુ એમિઝાર અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. રેડી? પછી આપણે એમ કેવું હોય કે અમે રાજકોટમાં છીએ તો વી
આર ઇન રાજકોટ. વી આર ઇન રાજકોટ. તો અમે રાજકોટમાં છીએ. મતલબ કે એમિઝારનું ગુજરાતી જેવું થાય છે, છીએ, છો, છું, છા. તો હવે તમે આવા હજારો વાક્ય બનાવો. તમે કોઈ મારો ભાઈ રાજકોટમાં નથી, તો માય બ્રધર ઇઝ નોટ ઇન રાજકોટ. શું તમે રાજકોટમાં છો? આર યુ ઇન રાજકોટ? તમે ડોક્ટર છો, આર યુ અ ડોક્ટર? તમારા પપ્પા ખેડૂત છે, ઇઝ યોર ફાધર અ ફાર્મર? તો આ રીતે તમે કેટલા બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો. સાહેબ વાત કરી હવે ટુ હેવ ના ફોર્મ્સની. રેડી, રિવિઝન થઈ જશે મસ્ત મજાનું. જો હવે ટુ હેવ ના રૂપના આપણે વર્તમાન કાળની વાત કરીએ તો સાહેબ બે આવે, એક હેવ છે અને એક છે હેઝ. હવે હેવ અને હેઝ, પેલા તો ટુ હેવ ના રૂપનો ઉપયોગ કેમ થાય? અહીંયા કેમ કે કોઈ વ્યક્તિ હતા, એ વ્યક્તિ પોતે શું છે, પોતે શું છે અથવા તો પોતે ક્યાં છે, આવા વાક્ય બનાવવા હોય ને તો તમે એમિઝારનો ઉપયોગ કરી શકો વર્તમાનમાં. પણ કોઈ વ્યક્તિ પાસે શું છે, એની બીમારી શું છે, એના સંબંધ શું છે, આવું દર્શાવવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. સાહેબ અમારે આ ટોપિક ડિટેલમાં જોવા હોય તો અરે સાહેબ આપણો બુસ્ટર ડોઝ છે, બરોબર છે, યુટ્યુબ પર મૂકેલા છે થોડાક લેક્ચર, તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. 2B નો મતલબ કે એમિઝાર છે તો એમિઝારનો બુસ્ટર ડોઝ તમે જોશો તો ખબર પડી જશે. હા, હેવેઝ ને આપણે એકદમ ડિટેલમાં જોયેલા છે. અહીંયા તો તમને એક સાથે બધાય લઈ આવ્યો છું, બરોબર. તમારે ડિટેલમાં એક એક વસ્તુને જોવી હોય તો પર્સનલ એના લેક્ચર મૂકેલા, તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે. રેડી, ચલો. તો હેવ અને હેઝ નો મતલબ શું થાય કે અમારી પાસે, મારે એમ કેવું હોય મારી પાસે એક પંખો છે, તો મારી એટલે શું થાય? આઈ સાથે શું આવે? હેવ. આઈ હેવ અ ફેન. મારી પાસે ઘડિયાળ છે તો આઈ હેવ અ વોચ. આઈ હેવ અ વોચ. તેણીને તાવ આવે છે, તેણી એટલે શું થાય? શી સાથે શું આવે? હેઝ. હવે એ ખબર હોવી જોઈએ. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો એની સાથે હેવ આવે. પછી હી, સી, ઇટ અને એક વચન નામ સાથે હેઝ આવે. આ ખબર હોય છે. તો શી હેઝ. જો મારી પાસે ઘડિયાળ છે તો આઈ હેવ અ વોચ. તેણી પાસે ઘડિયાળ છે તો સી હેઝ અ વોચ. તેણી પાસે ઘડિયાળ છે તો સી હેઝ અ વોચ. શું તમારી પાસે ઘડિયાળ છે તો ડુ યુ હેવ અ વોચ? મારી પાસે ઘડિયાળ નથી, આઈ ડુ નોટ હેવ અ વોચ. તેણી પાસે ઘડિયાળ નથી તો સી ડઝ નોટ હેવ અ વોચ. આ એની વાક્ય રચના છે. કઈ રીતે વાક્ય બનાવવા એ તમને ખબર હોવી જોઈએ. સાહેબ હવે આગળ વધીએ. સાહેબ આગળ વધીએ, બધાય કાર્ડ હજી જોવાના છે, પણ એની પહેલા એક મસ્ત મજાની રીતે માહિતી તમને આપી દઉં કે હજી સુધી તમે પ્રેક્ટિસ માટેનું કોઈ મટીરિયલ બોલતા હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ હું તમને આજે કહેવા જઈ રહ્યો છું. હજારોની સંખ્યામાં લોકો આ બુકોનો ઉપયોગ કરીને પોતાનું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. સાહેબ એમાંની વાત કરું હું મારી પહેલી બુક તો કે 7000+ સેન્ટેન્સીસ જે દરરોજ બોલાતા જે વાક્યો છે એ વાક્યોની મિત્રો એક મસ્ત મજાની બુક છે ગુજરાતી, એની સાથે એનું ઇંગ્લિશ અને તમારા માટે અલગ અલગ ટોપિકના અલગ અલગ વાક્યો તમને આ બુકમાં સમાવેશ કરેલા છે. તો એમની પ્રાઇસ 149 રૂપીસ છે. આ બુક મેળવવા માટે QR કોડને સ્કેન કરી એમાં 149 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર મોકલાવી દેશો 9722929392 પર, એટલે આ બુકની PDF તમને વોટ્સઅપમાં મોકલાવી દેવામાં આવશે. એવી જ રીતે સાહેબ અંગ્રેજી શીખવું હોય તો એક મહત્વનો પાયો એટલે છે શબ્દ ભંડોળ. સાહેબ શબ્દ ભંડોળ નહીં હોય તો તમે ક્યારેય અંગ્રેજી નહીં બોલી શકો. તો એના માટે જે 3000થી પ્લસ વધારે શબ્દો અને વર્બ્સ એટલે કે ક્રિયાપદોનો સમાવેશ આપણી આ બુકમાં કરેલો છે. તો એ બુકની પ્રાઇસ છે 99 રૂપીસ. જો એ બુક પરચેસ કરવા માંગો છો તો આ QR કોડને સેમ સ્કેન કરી 99 રૂપિયા ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેશો એટલે તરત જ તમને એ બુક પણ મોકલાવી દેવામાં આવશે. રેડી? તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર છે કોન્ટેક્ટ કરી શકો છો, કોલ કરી શકો છો, તમને ઇન્ફોર્મેશન મળી જશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. ઓકે સાહેબ, હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પહેલા હકાર, પછી નકાર અને પછી પ્રશ્નાર્થ. બધાયની આપણે એક એક વાક્ય રચના અને એક એક સેન્ટેન્સ અને બીજા ઘણા બધા સાથે સાથે સેન્ટેન્સીસ બોલતા જશું. રેડી? હવે બધાય કાર્ડને આપણે ડિટેલમાં અભ્યાસ કરેલો જ છે, બરોબર. અહીંયા તો બધાયની સરખામણી કરેલી છે એટલે તમને જે કંઈ પણ ડાઉટ છે, કાંઈ ખબર નથી પડતી ને બધું ભેગું થાય ને
એ ભેગું ન થાય. ખીચડીમાંથી આપણે ચોખાઈ અલગ કાઢવાના છે ને મગઈ અલગ કાઢવાના છે. તો એ વસ્તુ અલગ કાઢવાની છે આજના આ લેક્ચરમાં. સાહેબ સૌથી પહેલા સાદો વર્તમાન, પહેલા હું બધા ટેન્સ છે ને થોડુંક એક એક ડેફિનેશન, કે મતલબ ડેફિનેશન નહીં, મતલબ તમને સમજાવી દઉં કે ભાઈ જો પેલા તમે કોકની હારે કઈક વાત કરતા હશો ઇંગ્લિશમાં, તો કઈ આમાં કઈ કાળ તો અલા મારે આની યાર કયા કાળમાં વાત કરવાની આજે હું એને સાદા વર્તમાન કાળમાં વાત કરીશ, આજે હું આની સાથે ચાલુ વર્તમાન, એટલે એવું ન હોય. એ તો આપણે જ્યારે વાત કરતા હોય અને એ તો અચાનક જે વાત થતી હોય, વિરાટ કોહલી છે ક્રિકેટ રમતો હોય, આજે છે ને મારે 6ની પ્રેક્ટિસ કરવી, 6ની પ્રેક્ટિસ કરવી, કારણ કે આજે બધા છક્કા જ મારવા, એવું હોય. એટલે એવું ન હોય, તો બોલર ઉપર આધાર રાખે, સામેથી જેવો બોલ નાખી અને તમારે પ્લે ડે કરવો પડે, ચોક્કો મારવો પડે, 1 રન કરવો પડે, 2, એ તો ભાઈ બોલર ઉપર આવે. તો સેમ વસ્તુ સામેવાળા વ્યક્તિ આપણી સાથે કેવી રીતે વાત કરે છે એના ઉપર ડિપેન્ડ છે ને. તો એ વસ્તુ છે, તો આપણે એના માટે પ્રિપેરેશન રહેવું જ પડે. ભાઈ છક્કાનો બોલ આવે તો છક્કો મારવાનો, ચોક્કો નો આવે ચોક્કો, બધાય બોલ રમતા આપણને આવડવું જોઈએ. તો આ સેમ અલગ અલગ બોલ છે, બરોબર. એકો દૂડી તો ચોક્કો કે તીડી કે પછી ટૂંકમાં છક્કો મારવા, તો બધાય બોલ આપણને રમતા આવડવા જોઈએ, બરોબર. એટલે આપણે કોઈ ચિંતા, હવે એવું ન હોય કે આજે તો મારે ચોક્કાની જ પ્રેક્ટિસ કરે તો બધા ચોક્કા જ મારીશ, એવું ન હોય, બરોબર. સાહેબ સાદો વર્તમાન કાળ કે જે તમે ડેઈલી ક્રિયાઓ કરો છો, દરરોજ ક્રિયાઓ કરો છો, રૂટીનમાં ક્રિયાઓ કરો છો, તમે કરો છો, કોઈ વ્યક્તિ કરે છે, ગમે એના માટે, બરોબર, તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ થશે. ચાલુ વર્તમાન કાળ એટલે જે ક્રિયાઓ તમારી આંખની સામે થઈ રહી છે એના માટે આનો ઉપયોગ થશે. પૂર્ણ વર્તમાન કાળ એટલે સાહેબ એવું કે જે ક્રિયાઓ વર્તમાનમાં જ પૂરી થઈ ગઈ છે, બરોબર છે, એવી ક્રિયાઓને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ. અને સાહેબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય કે કોઈ એક સમયથી તમે ક્રિયા શરૂઆત કરી દીધી અને હજી એ ક્રિયા તમે કરી રહ્યા છો, એના માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ હવે જો વાત કરીએ તો મતલબ કે આપણે એક સિમ્પલ જ ઉદાહરણ આપીએ, સાવ સિમ્પલ ઉદાહરણ, એક ઉદાહરણની સાથે બધી વાક્ય રચનાઓ જોશું ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ સિચ્યુએશન ઉપર આધાર રાખે છે કોઈ પણ સાથે તમે વાત કરતા હોય ઇંગ્લિશમાં. રેડી? તો સૌથી પહેલા હું તમને એક ગુજરાતીમાં વાક્ય લખીને કહું કે ભાઈ હું દરરોજ 2 કિલોમીટર ચાલું છું. સાહેબ હું એટલે આઈ સાથે શું આવે? વોક. આઈ વોક. કેટલા કિલોમીટર? 2 કિલોમીટર્સ. 2 કિલોમીટર્સ એવરી ડે અથવા તો ડેઈલી તમે કહી શકો. રેડી? જો આ મારી ડેઈલીની વાત છે, હું દરરોજ 2 કિલોમીટર ચાલું છું, હું ચા પીઉં છું, હું કોફી પીઉં છું, હું ચા બનાવું છું, અમે રંગોળી બનાવીએ છીએ, અમે મુંબઈમાં રહીએ છીએ, અમે લંડનમાં રહીએ છીએ, જે કાંઈ પણ છે આપણું ડેઈલી રૂટીનની વાત થઈ ગઈ, મતલબ કે દરરોજ જે વારંવાર ક્રિયાઓ કરીએ છીએ એની વાત થઈ ગઈ. રેડી? તો એના માટે સાહેબ કર્તાની બાજુ સીધું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. ઘણીવાર એસકેએસ વાળું આવે, ક્યારે આવે? હી સી ઇટ કે એક વચ્ચે ના હોય, એમ કે તેણી 2 કિલોમીટર રોજે ચાલે છે, તો સી વોક્સ 2 કિલોમીટર એવરી ડે, તો ક્રિયાપદની પાછળ એસકેએસ વાળું રૂપ આવશે. આટલી વસ્તુ યાદમાં રાખવાની છે. હવે સાહેબ આપણે એમ કેવું હોય કે હું 2 કિલોમીટર ચાલી રહ્યો છું, બરોબર છે. જો અત્યારે 2 કિલોમીટર ચાલવાની ક્રિયા અત્યારે થઈ રહી છે, તો જો આ રહ્યો શબ્દ એવો મતલબ અત્યારે જે ક્રિયા થઈ રહી છે, તો એનો મતલબ આઈ એમ વોકિંગ 2 કિલોમીટર્સ. મતલબ કે તમારી આંખની સામે કોઈ ક્રિયા થઈ રહી છે તો એના માટે તમે આ બોલી શકો, આઈ એમ વોકિંગ 2 કિલોમીટર્સ. તેણી દોડી રહી છે, સી ઇઝ રનિંગ. અમે વિચારી રહ્યા છે, વી આર થિંકિંગ. તેઓ બોલી રહ્યા છે, દે આર સ્પીકિંગ. તેઓ લડી રહ્યા છે, દે આર ફાઇટિંગ. પણ સાહેબ એક વસ્તુ આપણે શું કરીએ છીએ, ઘણીવાર બધું મિક્સ કરીએ છીએ. એનું રીઝન શું ખબર? ઘણીવાર એમ લખીએ આઈ એમ વોક, એમિઝાન નો અહીંયા લીધું હોય ને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકે, એમ નો હાલે. આઈ એમ વોકિંગ. તો હંમેશા તમે જો જ્યારે તમે કોઈ ક્રિયા કરી રહ્યા છો તો એનો મતલબ અહીંયા ચાલુ વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળમાં તફાવત જ છે. તો એ વસ્તુ તમને ક્લિયર પેલા ખબર હોવી જોઈએ કે તમારે કયા કાળનો ઉપયોગ કરવો છે. રેડી? તો ચાલુ વર્તમાન કાળ છે તો એમાં અત્યારે તમે અત્યારે જ ક્રિયા કરી રહ્યા છો એવો ભાવ દર્શાવે છે, તો એમિઝાર સાથે આઈએનજી વાળો રૂપનો ઉપયોગ કરો. ચલો હવે અહીંયા જો મેં 2 કિલોમીટર ચાલી લીધું છે, તો જો અહીંયા સમજો
કોઈ પણ ક્રિયા કેવી થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ એવો ભાવ દર્શાવે છે વર્તમાન કાળમાં. તો તમે એમ કહી શકો આઈ હેવ વોકડ 2 કિલોમીટર્સ. મતલબ કે તમે હેવેઝની સાથે V3 નો ઉપયોગ કરવાનો થાય. આઈ હેવ વોકડ 2 કિલોમીટર્સ. અમે દોડી લીધું છે. વી હેવ રન. મેં જમી લીધું છે. આઈ હેવ ઈટન. મેં જોઈ લીધું છે. આઈ હેવ વોચડ. અમે પહોંચી ગયા છીએ. વી હેવ રીચડ. રેડી? આ ધ્યાન રાખવાનું સાહેબ. તો એમાં પછી તમે હેવેઝની સાથે V1 નું રૂપ ઉપયોગ કરો તો એ હાલે નહીં. રેડી? તો બધાયનો અલગ અલગ રોલ છે, એ ધ્યાન રાખવાનું છે. વર્તમાન કાળમાં સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે કર્તાની બાજુમાં. ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝારની સાથે આઈએનજી વાળું રૂપ આવે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવેઝ સાથે V3. તમારે ખાલી સામેવાળો વ્યક્તિ અથવા તો તમે શું બોલવા માંગો છો ને એ એક ખ્યાલ આવી ગયો ને એટલે વાર્તા પૂરી. એના પછી સાહેબ સબ્જેક્ટની બાજુ હેવ અથવા તો હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. હવે કોઈ પણ પ્રકારની ક્રિયા તમે ભૂતકાળમાં શરૂઆત કરી દીધી ને હજી એ કરી રહ્યા છો. મતલબ કે હું 2 વાગ્યાથી 2 કિલોમીટર ચાલી રહ્યો છું. તો જો હવે રહ્યો છું શબ્દ આવ્યો એટલે આઈ એમ વોકિંગ સિન્સ ટુ ઓલ એમનું હાલે. તમે જુઓ કોઈ એક સમયથી ક્રિયા કરવાની શરૂઆત કરી દીધી અને હજી એ તમે કરી જ રહ્યા છો તો એનો મતલબ તમારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે. તો એના મતલબ થશે આઈ હેવ બીન વોકિંગ. શું થશે? આઈ હેવ બીન વોકિંગ 2 કિલોમીટર્સ. પછી સિન્સ અથવા તો ફોરમાં આવશે સિન્સ કેટલા કલાકથી? 2 વાગ્યાથી એટલે 2 o'clock. મતલબ કે 2 વાગ્યાથી હું ચાલી રહ્યો છું. તો આ રીતે આખું સેન્ટેન્સ એનું બનશે. તો તમને પહેલા એટલી તો ખબર પડવી જ જોઈએ કે સાહેબ તમે કહેવા શું માંગો છો. રેડી? તો જુઓ હવે એક ઉદાહરણ બીજું લઈને બધામાં આપણે સેટઅપ કરીએ. તો આવી જ રીતે તમારી પાસે આખો ચાર્ટ હોય આવો તો તમે તમારી પાસે આખું ક્રિયાપદનું લિસ્ટ હોય અને લિસ્ટ નથી તો આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ લેશો ત્યાંથી મળી જશે તમને. રેડી? અને એ લિસ્ટ પ્રમાણે તમે એક એક ક્રિયાપદને લઈ અને વાક્ય બનાવો. રેડી? હું કપડાં ખરીદું છું. આઈ બાય ક્લોથ્સ. હું કપડાં ખરીદી રહ્યો છું. આઈ એમ બાઇંગ ક્લોથ્સ. પછી મેં કપડાં ખરીદી લીધા છે. આઈ હેવ બોટ ક્લોથ્સ. અને હું સવારથી કપડાં ખરીદી રહ્યો છું. આઈ હેવ બીન બાઇંગ ક્લોથ્સ સિન્સ ધ મોર્નિંગ. સમજ્યા તમે? તો આ વસ્તુ તમારે સમજવા જેવી છે. તો આટલી વસ્તુઓ તમને ક્લિયર કટ ખબર હશે તો જીવનમાં તકલીફ પડશે નહીં. હવે સાહેબ આગળ વધીએ. નકાર અને પ્રશ્નાર્થ આપણે સમજવાની છે પણ એની પહેલા જો તમારે આવી જ રીતે એકદમ ડિટેલમાં મારી સાથે આખું વર્ષ જોડાય અને અમારા ફેકલ્ટી સાથે મળી અને તમારે અંગ્રેજી કડકડાટ બોલતા શીખવું છે તો એના માટેનો સાહેબ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ અત્યારે અવેલેબલ છે આપણી એપ્લિકેશન એટલે કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી ફક્ત ને ફક્ત 1499 રૂપિયા આખો 1 વર્ષનો કોર્સ આવી જશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે. કોન્ટેક્ટ કરીને કોલ કરીને ડિટેલમાં માહિતી મેળવી શકો છો. અને આ કોર્સમાં તમને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર મળશે સાંજે 9 વાગે જેમાં તમે તમારા ડાઉટ્સ છે એ રજૂ કરી શકો છો. એના સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. બેઝિક થી કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, બુસ્ટર ડોઝના અમુક લેક્ચર્સ મૂકેલા છે. તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના તમામ લેક્ચર્સ, વોટ્સઅપ સપોર્ટ અને 7000 પ્લસ સેન્ટેન્સીસની જે બુક છે એ તમને આમાં ફ્રી ઓફ કોસ્ટમાં મળવામાં પાત્ર છે. તો લઈ લેજો. ઓકે સાહેબ, નેગેટિવ વાક્ય રચના છે. હવે સાદો વર્તમાન કાળ હોય તો ડુ, ડઝ, પછી નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એસ કેસના. મતલબ કે હું 2 કિલોમીટર ચાલતો નથી તો આવશે આઈ ડુ નોટ વોક. આઈ ડુ નોટ વોક 2 કિલોમીટર્સ. હું બોલતો નથી. આઈ ડુ નોટ સ્પીક. તેણી બોલતી નથી. શી ડઝ નોટ સ્પીક. રેડી? ધ્યાન રાખજો. હવે હું બોલી રહ્યો નથી અથવા તો હું 2 કિલોમીટર ચાલી રહ્યો નથી તો શું આવશે? આઈ એમ નોટ સ્પીકિંગ. સોરી, ચાલી રહ્યો છે એટલે વોકિંગ. આઈ એમ નોટ વોકિંગ 2 કિલોમીટર્સ. હું દોડી રહ્યો નથી. આઈ એમ નોટ રનિંગ. હું ચાલી રહ્યો નથી. આઈ એમ નોટ વોકિંગ. હું જોઈ રહ્યો નથી. આઈ એમ નોટ વોચિંગ. તેઓ ચાલી રહ્યા નથી. દે આર નોટ વોકિંગ. તેઓ વિચારી રહ્યા નથી. દે આર નોટ થિંકિંગ. અમે સૂઈ રહ્યા નથી. વી આર નોટ સ્લીપિંગ. અમે ભણી રહ્યા છીએ. વી આર લર્નિંગ. અમે ભણાવી રહ્યા છીએ. વી આર ટીચિંગ.
તો એમિઝાર સાથે હું આઈએનજી વાળું રૂપ વાપરું છું અને નથી બોલું છું એટલે નોટનો ઉપયોગ કરું છું. રેડી? હવે સેમ વસ્તુ માની લો કે મેં ચા પી લીધી નથી, તો કેવું હોય? તો પી લીધી નથી. આઈ હેવ નોટ ડ્રંક. આઈ હેવ નોટ ડ્રંક ટી. મેં ચા પી લીધી. જો ધ્યાન રાખજો, બધાયમાં શબ્દ નથી જ આવશે. હું ચાલતો નથી, હું ચાલી રહ્યો નથી અને મેં ચા પી લીધી નથી. બધાય નથી આવે પણ ધ્યાન રાખવાનું. જો આ ડેઈલી મતલબ કે રૂટીનમાં તમે ક્રિયા કરો છો એવો ભાવ દર્શાવે. જો સમજવાની કોશિશ કરવાની અહીંથી. રેડી? ગોખવાનું નહીં, વિચારવાનું ને અહીંથી સમજો યાર. પછી હું ચાલી રહ્યો. સાહેબ રહ્યો એટલે મતલબ અત્યારે જ કોઈ ક્રિયા તમે કરી રહ્યા નથી, તો મતલબ એમિઝાર સાથે નોટ પછી આઈએનજી વાળું રૂપ. અને તમે કોઈ ક્રિયા કરી હજી કરી લીધી નથી, કરવાની બાકી છે, તો એના માટે તમે કહી શકો મેં ચા પી લીધી નથી, તો આઈ હેવ નોટ ડ્રંક ટી. મેં ચાલી લીધું નથી, આઈ હેવ નોટ વોકડ. પણ વી હેવ એઝ પછી નોટ પછી V3. ચલો, હું સવારથી ચાલી રહ્યો નથી, તો તમારે એમ કેવું હોય તો આઈ હેવ નોટ બીન વોકિંગ. આઈ હેવ નોટ બીન વોકિંગ સિન્સ ધ મોર્નિંગ. સિન્સ ધ મોર્નિંગ. હું સવારથી ચાલી રહ્યો નથી, હું 2 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો નથી, તો આઈ હેવ નોટ બીન વોચિંગ ટીવી સિન્સ ધ મોર્નિંગ. રેડી? સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. સતતની સતત પ્રેક્ટિસ કરતા રહેવાનું છે, જે જ તમને ફળ આપશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. રેડી? તો આટલું કરતું રહેવાનું. અને વિડીયો ગમતો હોય તો લાઇકનું બટન દબાવજો સાહેબ, અને કોમેન્ટમાં એક હાર્ટનું સિમ્બોલ મૂકતા રહેજો, એટલે મને આનંદ થાય, મને ખબર પડે. અને આ વિડીયો ઉપર 3000 લાઇકનો ટાર્ગેટ છે, એ ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે. પછી આપણે ભૂતકાળ અને પછી ભવિષ્યકાળના આવા લેક્ચર લઈને આવશું, તો તમારા તમામ ડાઉટ્સ ક્લિયર થશે. સાહેબ આગળ વધીએ એની પહેલા પ્રશ્નાર્થ વાક્ય બાકી છે, પણ એની પહેલા તમને વાત કહી દઉં કે આપણે લિસનિંગથી અંગ્રેજી છે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. તો એના માટે આપણી જે બીજી ચેનલ છે એમાં થ્રુ આઉટ ઇંગ્લિશ લિસનિંગના જ વિડીયો મૂકવામાં આવે છે. હજી સુધી તમે એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. લિસન એન્ડ સ્પીક ઇંગ્લિશ સર્ચ કરશો એટલે આવો લોગો મળશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો આપણી વોટ્સઅપ ચેનલમાં દરરોજ આની લિંક છે એ મોકલવામાં આવે છે, જે વિડીયો તમારે રોજે સાંભળવાના, જેનાથી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. તો આ એક ચેનલ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે, સબસ્ક્રાઇબ કરેલ રાખજો. એમાંય વિડીયોને લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને લોકોને મોકલતા રહેજો. ચલો, હવે પ્રશ્નાર્થની વાત કરીએ કે શું તમે દોડો છો? શું તમે દોડો છો? તો ડુ યુ રન. ડુ યુ રન. શું તમે દોડી રહ્યા છો? તો આવશે આર યુ રનિંગ. આર યુ રનિંગ. જોજો ખાલી હું વાક્યમાં શું બદલાવું છું. શું તમે દોડી લીધું છે? તો હેવ યુ રન. હેવ યુ રન. હેવ યુ રન. એના પછી શું તમે સવારથી દોડી રહ્યા છો? તો હેવ યુ બીન. હેવ યુ બીન રનિંગ સિન્સ ધ મોર્નિંગ. સિન્સ ધ મોર્નિંગ. શું તમે સવારથી દોડી રહ્યા છો? શું તમે 2 વાગ્યાથી દોડી રહ્યા છો? હેવ યુ બીન રનિંગ સિન્સ ધ 2 o'clock. રેડી? તો આ પ્રશ્ન થઈ ગયો. હવે WH સ્ટાર એ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. રેડી? તો આ જેટલા પણ કાર્ડ હતા એ કાર્ડમાં તમારે શું કરવાનું છે? એક એક ચાર્ટ, પેલા હકાર લઈ લીધી, પછી નકાર, પછી પ્રશ્નાર્થ, પણ તમારે સમજવાનું છે કે કેવા પ્રકારનું સેન્ટેન્સ. મેં સમજાવી દીધું, હવે તમારે મનથી સમજવાનું અને એવા ને એવા વાક્યો રોજે 50 વાક્યોની પ્રેક્ટિસ કરો. સાહેબ ખબર પડી જશે તો જ તમને ખબર પડશે કે ભાઈ હવે મારે કોની સાથે કેવી રીતે બોલવાનું છે. રેડી? તો સતત ને સતત આવી રીતે બોલવાનું. ગમે એક ક્રિયાપદને લઈ લેવાનું કે ડુ યુ થિંક, શું તમે વિચારો છો? આર યુ થિંકિંગ, શું તમે વિચારી રહ્યા છો? હેવ યુ થોટ, શું તમે વિચાર લીધું છે? હેવ યુ બીન થિંકિંગ સિન્સ ધ 3 o'clock, શું તમે 3 વાગ્યાથી વિચારી રહ્યા છો? તો આ રીતે અલગ અલગ વાક્યોને પ્રેક્ટિસ કરો. બરોબર? અને પછી ગુજરાતીને ધીમે ધીમે ભૂલતા જાવ. જો અંગ્રેજી શીખવું હોય એટલે ભૂલી એટલે હાવ ભૂલી નથી જવાનું. રેડી? અને મિત્રો છેલ્લે જતા વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયેલા તો જોડાઈ જજો. ટેલિગ્રામ તેમજ આપણા ઇન્સ્ટાગ્રામમાં વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામમાં, અને 97 272 92 93 આપણા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી દેશો એટલે તરત જ વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે.
એ લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેશો, તરત જ તમે આપણી ચેનલમાં જોડાઈ જશો. અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શન ખોલો અને તમે એક વખત જોયા આવો. મિત્રો, તો અહીંયા જે તમામ બધા જ પ્રકારના વર્તમાન કાળ હતા એ એકદમ ડિટેલમાં તમને સમજાઈ ગયા હશે. કોઈ ડાઉટ થયો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અને કોમેન્ટ બોક્સમાં કાંઈ ન લખો તો હાર્ટનું સિમ્બોલ તો મૂકતા જરૂર જોજો, જેથી મને આનંદ થાય અને બધાય ભૂતકાળના જે લેક્ચર છે એ નેક્સ્ટ લેક્ચરમાં હું લેતો આવું અને તમારા તમામ ડાઉટ્સ ત્યાં ક્લિયર કરાવી દઉં. બરોબર? અને વિડીયોને એક વખત લાઈક કરી દેજો સાહેબ. 3000 લાઈકનો ટાર્ગેટ આ વિડીયોમાં તો પૂરો કરવો જ પડશે તમારે. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. 3,90,000 પહોંચી ગયા છે. 10,000 પૂરા કરી દો એટલે 4 લાખનો ટાર્ગેટ છે એ આપણો પૂરો થઈ જશે. એને સપોર્ટ તમે કર્યો છે અને તમારે જ કરવાનું છે. મિત્રો, નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.